હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે બે સદીશોનો અદિશ ગુણાકાર રાઈટ એટલે કે ડોટ પ્રોડક્ટ માટેની ચર્ચા કરી હતી રાઈટ, જેમાં આપણે એની વ્યાખ્યા અને એના રિલેટેડ એની જેટલી પ્રોપર્ટીઝ, એના કેટલાક ગુણધર્મો જે ફોલો કરે છે એના અવલોકનો વિશે ચર્ચા કરી હતી રાઈટ. અને એના પછી આપણે કોઈપણ સદીશનો પ્રક્ષેપ જો તમને આપ્યો હોય તો એના વિશેની ચર્ચા કરી હતી કે કોઈપણ સદીશ માટે પ્રક્ષેપ જે છે આપણે કઈ રીતે શોધી શકીએ રાઈટ. હવે એ જ વસ્તુની આપણે અહીંયા એના રિલેટેડ કેટલાક સમ્સ જોવાના છે જે તમને સ્વાધ્યાય 10.3માં આપ્યા છે રાઈટ. તો આપણે ક્વેશ્ચન નંબર 1થી સ્ટાર્ટ કરીએ રાઈટ. તો ક્વેશ્ચન નંબર 1માં શું કીધું છે કે બે સદીશોના માન તમને આપી દીધા છે વર્ગમૂળમાં 3 અને 2 રાઈટ, અને બંનેનો ડોટ પ્રોડક્ટ તમને આપ્યો છે √6 ને તમારે શું શોધવાનું છે? બંને વચ્ચેનો ખૂણો રાઈટ. હવે કોઈપણ બે સદીશ વચ્ચેનો ખૂણો કઈ રીતે શોધાય એની વ્યાખ્યા જે છે આપણે ઓલરેડી ડોટ પ્રોડક્ટ વખતે જોઈ ગયા રાઈટ. શું હતી વ્યાખ્યા? તો કે cos θ ઇઝ ઇક્વલ્સ ટુ શું હતું? તો કે a.b અપોન એનો માન અને બીના માનનો ગુણાકાર રાઈટ. હવે આમાં બધી જ વસ્તુ તમે સૂત્રમાં જોશો તો આપણી પાસે અવેલેબલ છે રાઈટ. એનો માન, બીનો માન અને બંનેનો ડોટ પ્રોડક્ટ રાઈટ. આ બધી વસ્તુ આપણાને જે છે ઓલરેડી ક્વેશ્ચનમાં આપેલી છે. ઓકે, હવે એ બધી જ વસ્તુ તમારે ખાલી શું કરવાનું છે? કિંમત મૂકશો અને એને સિમ્પ્લિફાય કરીશું તો આપણાને શું મળશે કે cos θ ઇઝ ઇક્વલ્સ ટુ 1/√2 રાઈટ. અને 1/√2 આપણને ક્યારે મળે કોસમાં? તો કે π/4. તો આપણને શું થશે? cos θ ઇઝ ઇક્વલ્સ ટુ cos π/4 અને એટલે θ ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? π/4 રાઈટ. તો બે સદીશો તમને જે આપ્યા છે એના વચ્ચેનો ખૂણો જે છે થશે π/4 રાઈટ. સો આ વસ્તુ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની કે ખૂણો તમને ડાયરેક્ટલી શોધવાનો કીધો હોય તો આપણી પાસે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો અને ખાલી કિંમતો મૂકશો તો તમને ઇઝીલી એનો આન્સર જે છે મળી જશે રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ત્યાં તમને ડાયરેક્ટ નહીં પણ બે સદીશો આપ્યા છે અને એના વચ્ચેનો ખૂણો શોધવાનો છે રાઈટ. હવે ફોર્મ્યુલા જે છે એ તો ચેન્જ થવાની નથી, આપણી પાસે છે જ a.b અપોન એનું માન ગુણ્યા બીનું માન. તો બધી વસ્તુ આપણાને શોધતા આવડે રાઈટ કે તમને બે સદીશો એ અને બી આપ્યા છે તો સૌથી પહેલાં તમારે શું શોધવાનું? એનું માન એટલે કે √a² + b² + c². એવી જ રીતે બીનું માન રાઈટ. પછી તમારે શું શોધવાનું? તો કે બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર રાઈટ. તો ગુણાકાર આપણે ફોર્મ્યુલા જોઈતી રાઈટ કે કઈ રીતે આપણે કરતા હતા? તો કે a1b1 + a2b2 + a3b3 રાઈટ. ડોટ પ્રોડક્ટ માટે આપણે સૌથી સિમ્પલ ફોર્મ્યુલા જોઈતી કે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને કોઈ પણ બે સદીશ હોય એનો ગુણાકાર જે છે એ આપણે શોધી શકીએ રાઈટ. તો અહીંયા આપણી પાસે રાઈટ આ જે ઘટકો છે શેના થઈ જશે? તો કે a1 b1 c1 રાઈટ, અને આ શું થઈ જશે? a2 b2 c2. આ ફોર્મ્યુલાનો યુઝ કરશો એટલે ઇઝીલી તમને શું મળી જશે? a.b નો આન્સર. 1 × 3 એટલે કે 3, -2 × -2 એટલે કે 4 + 4 રાઈટ, એન્ડ 3 × 1 એટલે કે 3 અને 3 એમનો સરવાળો કરશો એટલે શું મળશે? 10 રાઈટ. હવે આપણે 3 કિંમત શોધી લીધી, તમારે ખાલી શું કરવાનું છે? કિંમતોને મૂકવાની છે સૂત્રમાં રાઈટ. હવે અહીંયા તમારે થીટા શોધવું હશે તો કોસને સામે લઈ જશો તો શું થશે? cos ઇન્વર્સ 5/7 રાઈટ. એટલે કે આપેલા બે સદીશો વચ્ચેનો ખૂણો કેવો હશે? cos ઇન્વર્સ 5/7. જે કેસમાં તમે લોકો ખૂણો પ્રોપરલી ના ફાઇન્ડ કરી શકતા હોય એને તમારે cos ઇન્વર્સના ફોર્મમાં લખી અને મૂકી દેવાનો રાઈટ. ત્યાં પછી તમારે એનાથી આગળ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી.
ઓકે, સો આ રીતે તમને જો ખૂણો શોધવાનું કીધું હોય તો ઇઝીલી તમે કોઈ પણ સદિશ માટે ખૂણો જે છે એ શોધી શકો, રાઈટ. જ્યારે બી તમને ડોટ પ્રોડક્ટ આપેલો હોય અને બે સદિશોના અદિશ ગુણાકારની વાત કરી હોય ત્યારે, રાઈટ. નેક્સ્ટ આપણાને કીધું છે કે પ્રક્ષેપ શોધવાનો છે, રાઈટ. હવે પ્રક્ષેપ માટેમાં તમે જોશો તો સૌથી પહેલાં તમારે ત્યાં બી ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરવું પડશે. આપણે એની વ્યાખ્યા જોઈતી, રાઈટ. સો અહીંયા તમે જોશો તો બંને સદિશ માટે તમે ડોટ પ્રોડક્ટ શોધશો તો એ શું થઈ જશે? 0, રાઈટ. અને ડોટ પ્રોડક્ટ 0 છે તો આપણો થીટા જે છે શું થશે? π/2 થશે, રાઈટ. અને થીટા 0 થશે એટલે આપણો જે સદિશ છે એનો પ્રક્ષેપ જે છે કેવો થઈ જશે? 0 થઈ જશે, રાઈટ. તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે પ્રક્ષેપની વાત કરી હતી, તમે આકૃતિમાં બી એઝ્યુમ કરશો તો તમને ત્યાં શું મળશે કે સદિશનો જ્યારે ખૂણો, રાઈટ, ખૂણો તમને જ્યારે π/2 મળશે ત્યારે આપણી પાસે પ્રક્ષેપ શું થઈ જશે? 0 થઈ જશે, રાઈટ. કદાચ તમે ડોટ પ્રોડક્ટની ફોર્મ્યુલામાં બી 0 મૂકશો તો આપણે પ્રક્ષેપ જ્યારે લખતા હતા તો પ્રક્ષેપ શું થઈ જશે? 0 જ થઈ જશે, રાઈટ. સો આપણાને સદિશ કેવો મળશે? 0, રાઈટ. ડેફિનેશન એની કંઈક આવી હતી, હું તમને નેક્સ્ટ ક્વેશ્ચનમાં બતાવું કે આપણી પાસે પ્રક્ષેપ માટે આ ફોર્મ્યુલા હતી કે પ્રક્ષેપ માટે શું કરતા હતા કે એ અને બીનો ડોટ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય બીનો માન. હવે એ ડોટ બી 0 હોય તો પ્રક્ષેપ બી 0 જ થવાનું, રાઈટ. સો આ વસ્તુ છે ત્યાં વર્ક કરે છે. અને ડાયરેક્ટ બી તમે એંગલ ઉપરથી બી કહી શકો કે એંગલ જ્યારે π/2 હોય ત્યારે પ્રક્ષેપ શું થઈ જશે? 0 જ થશે, રાઈટ. સો આ ડેફિનેશન છે, એના ઉપરથી તમે ઇઝીલી એ વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરી શકશો. અહીંયા બી સેમ વસ્તુ કે એ અને બી આપેલા છે અને એનો બી પરનો પ્રક્ષેપ શોધવાનો છે, રાઈટ. તો સૌથી પહેલાં તમારે શું શોધવું પડશે? એ ડોટ બી. અહીંયા 0 નથી એટલે તમારે ફર્ધર કેલ્ક્યુલેશન કરવી પડશે. તો શું જોઈશે તમને ત્યાં? બીનો માન, રાઈટ. એટલે કે √114, રાઈટ. અને હવે તો કે ખાલી તમારે શું કરવાનું? પ્રક્ષેપનું જે સૂત્ર છે એમાં તમારે કિંમતો મૂકવાની એટલે તમને મળી જશે 60/√114, રાઈટ. તો આ કેટલાક પ્રક્ષેપ માટેના દાખલા છે કે ઓલરેડી આપણે એની ડેફિનેશન જોઈતી, એના ઓબ્ઝર્વેશન જે આપણે જોયા હતા, મતલબ કે એના કેટલાક અવલોકનો જોયા હતા, એમાં આપણે પ્રોપર જે ડેફિનેશન છે પ્રક્ષેપની એની વાત કરી હતી, રાઈટ. અને એ જ સૂત્રનો અહીંયા તમારે ઉપયોગ કરવાનો છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે કે 3 સદિશો આપ્યા છે. પહેલાં તો એને એકમ સદિશ છે એવું બતાવવાનું છે અને પછી બતાવવાનું છે કે આ સદિશો પરસ્પર લંબ છે. હવે કેલ્ક્યુલેશન થોડીક મોટી છે પણ એટલી જ ઇઝી છે, રાઈટ. હવે એકમ સદિશ બતાવવાનું છે તો એકમ સદિશ બતાવવું આપણા માટે કોઈ નવી વાત નથી, રાઈટ. એકમ સદિશ માટે આપણે શું લેતા હતા? તો 1/1 એનો માન અને જોડે સદિશ એ, રાઈટ. તો એ અહીંયા તો તમારે સૂત્રનો બી ઉપયોગ નથી કરવાનો, ખાલી તમારે શું કરવાનું છે? એને એકમ સદિશ બતાવવાનું છે. તો જે 3 તમને સદિશો આપ્યા છે, રાઈટ, એ ત્રણેય સદિશોના માન તમે શોધો અને એને 1 બતાવી દો કે સદિશ એનું માન બી તમને 1 મળ્યું, એવી જ રીતે બીનું માન બી 1 મળ્યું અને સીનું માન બી 1 મળ્યું. ત્રણેય સદિશના માન શોધતા તો આવડે જ, રાઈટ. બધામાં 1 મળવું જોઈએ એના માનમાં, તો તમારો આન્સર જે છે શું થઈ જશે કે ત્રણેય સદિશો એકમ સદિશ છે. હવે એના પછી આપણે પરસ્પર લંબની વાત કરીએ. અહીંયા તમને સાબિત કરીને જ આપી દીધું છે, રાઈટ, કે એનું માન 1 થશે, બીનું માન 1 થશે, સીનું માન 1 થશે, એટલે ત્રણેય સદિશો કેવા થશે? એકમ સદિશ થશે. હવે લંબ માટે તમને યાદ હોય તો આપણે જ્યારે ડોટ પ્રોડક્ટના અવલોકનોની વાત કરી હતી ત્યારે જોયું હતું કે બંને લંબ ક્યારે હોય? જ્યારે એમનો ડોટ પ્રોડક્ટ જે છે ને એ 0 થાય, રાઈટ. એટલે કે એમનો ગુણાકાર કરો
અને તમને 0 મળે, રાઈટ, તો એ કેસમાં આપણે કહી શકીએ કે બંને સદીશો જે છે એ કેવા છે, પરસ્પર લંબ છે. હવે અહીંયા તો આપણે ત્રણેયને એકબીજાથી લંબ બતાવવાના છે, તો આપણે શું કરીશું, એ બી સાથે લંબછેદ બતાવીશું, બી એ સી સાથે લંબ છે અને સી એ સાથે લંબ છે, એટલે કે એ અને બીનો ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ, બી અને સીનો ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ અને સી અને એનો ડોટ પ્રોડક્ટ 0 થવો જોઈએ, રાઈટ. સો એ જ વસ્તુ અહીંયા આપણાને કરેલી છે કે એ ડોટ બી તમે જ્યારે શોધશો તો એનો આન્સર શું મળશે, 0. ડોટ પ્રોડક્ટ શોધતા હવે તમને આવડે છે, રાઈટ. શું કરવાનું, A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3, રાઈટ. એટલે આપણાને શું મળ્યું, એ બીથી લંબ છે. એવી જ રીતે બી ડોટ સી શોધશો, એ બી 0 મળશે, તો બી અને સી બી લંબ છે, રાઈટ. અને એવી જ રીતે ઓકે એ બી બી સી અને આ સી એ હશે, રાઈટ. ઓકે સી એ જ હશે, બિકોઝ એ બી આવશે, એના પછી બી સી આવશે અને એના પછી સી એ આવશે, રાઈટ. સો અહીંયા તમારું સી અને એ હશે બતાવવા માટે, રાઈટ. એનો ડોટ પ્રોડક્ટ બી 0, એટલે અહીંયા તમારું શું થઈ જશે, સી એથી લંબ છે અને એટલે આપણે કહી શકીએ કે એ બીથી લંબ છે, બી એ સીથી લંબ છે અને સી એથી લંબ છે, એટલે કે ત્રણેય સદીશો પરસ્પર કેવા છે, લંબ, રાઈટ. સો જ્યારે બી તમને લંબ બતાવવાનું હોય ત્યારે તમારે શું બતાવી દેવાનું, ખાલી બંનેનો ડોટ પ્રોડક્ટ જે છે એને શું બતાવી દેવાનું, 0, રાઈટ. હવે તમને ખ્યાલ આવશે કે અવલોકનોના જે રિઝલ્ટ આપણે જોયા હતા એ તમારા માટે કેટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અવલોકનોના રિઝલ્ટ અહીંયા તમે જોશો તો દરેક જગ્યાએ હવે આપણે એને ડાયરેક્ટલી યુઝ કરીશું. ક્યાંય બી કોઈ બી જગ્યાએ તમારે બીજું કંઈ જ પ્રૂફ કરવાની જરૂર નથી, રાઈટ. જસ્ટ તમારે શું કરવાનું હતું, તો કે અવલોકનોનો યુઝ કરવાનો. ઓકે સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને શું આપ્યું છે, તો કે બે જે સદીશો છે એનો ડોટ પ્રોડક્ટ કે એ પ્લસ બી ડોટ એ માઇનસ બી, રાઈટ. પછી તમને આપ્યું છે કે એ ઇઝ ઇક્વલ્સ ટુ 8b, તો તમારે એ અને બી શોધવાનું છે, એટલે કે એનું માન અને બીનો માન જે છે તમારે શોધવાનો છે, રાઈટ. હવે તો કે અહીંયા તમે જુઓ તો આપણે તમને જે આપેલું છે ઓલવેઝ તમારે જ્યારે સાબિત કરવાનું હોય તો જે આપેલું છે એના ઉપર તમારે વર્ક કરવાનું, રાઈટ. હવે અહીંયા તમને આપેલું શું છે, તો કે એ પ્લસ બી ડોટ એ માઇનસ બી. હવે આ કંઈક એના જેવું છે કે ઓકે એ પ્લસ બી એ માઇનસ બી, તો એની જગ્યાએ આપણે શું લખતા હતા, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. અહીંયા તમને માન મળશે, કેમ એવું થશે, બિકોઝ તમે જ્યારે ડોટ પ્રોડક્ટ કરશો તો તમને એ ડોટ એ મળશે માઇનસ એ ડોટ બી, રાઈટ, પ્લસ બી ડોટ એ માઇનસ બી ડોટ બી. હવે આ જે છે આપણાને ખબર છે કે ક્રમના નિયમનું પાલન કરે છે ડોટ પ્રોડક્ટ, એટલે આ તો કટ જ થઈ જશે. અને આપણાને એ બી ખબર છે કે એ ઇન્ટુ એ હોય તો એને આપણે શું લખતા હતા, માનાંકમાં એનો સ્ક્વેર. આ વસ્તુ બી આપણે અવલોકનમાં જોઈ લીધી છે, રાઈટ. અને એવી જ રીતે આ શું થઈ જશે, માનાંકમાં બીનો સ્ક્વેર, રાઈટ. સો આ જ વસ્તુ અહીંયા લખેલી છે, ઓકે, કે માનાંકમાં એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર થશે જ્યારે બી તમે એ પ્લસ બી ડોટ એ માઇનસ બી લખો ત્યારે. અને હવે આટલું સાબિત કરવા કરતાં આ વસ્તુ તમને ઓલમોસ્ટ ઘણા બધા સમમાં કે MCQમાં યુઝ કરવાની થશે, તો તમારે એને યાદ રાખવાનું, રાઈટ, કે ત્યાં તમને આન્સર શું મળશે, એના માનનો સ્ક્વેર માઇનસ બીના માનનો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 8 થશે, રાઈટ. હવે બીજી એક કન્ડિશન તમને આપી છે એ ઇઝ ઇક્વલ્સ ટુ 8b. તો અહીંયા એના માનની જગ્યાએ તમે 8bનું માન મૂકી દો તો શું થઈ જશે, 64, બીના માનનો વર્ગ, રાઈટ. અને હવે તમને શું મળશે, 63 મોડ બીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 8.
રાઈટ. સો મોડ બીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે 8/63 અને એને સિમ્પ્લિફાય કરશો તો તમને આન્સર મળશે 2√2/3√7 રાઈટ. અને એના પછી તમારે શું જોવાનું છે તો કે એનો માન ઇઝ ઇક્વલ્સ ટુ 8bનો માન રાઈટ. એ આપણાને આપેલું જ છે. બીનો માન આપણે શોધ્યો તો એને 8થી ગુણી નાખો એટલે તમને એનો માન બી મળી જશે રાઈટ. એટલે કે તમને ફાઇનલ આન્સર મળશે એનો માન ઇઝ ઇક્વલ્સ ટુ 16√2/3√7 અને બીનો માન ઇઝ ઇક્વલ્સ ટુ 2√2/3√7 રાઈટ. સર કેટલીક નાના નાના સમ્સ છે જેમાં તમારે સાબિત કરવાનું હશે તો સાબિત કરવાની જે મેથડ છે તમારે ધ્યાનમાં રાખવાની રાઈટ, કે કઈ રીતે તમે એને ઇઝીલી સાબિત કરી શકો રાઈટ. અમુક રિઝલ્ટ એવા બી છે જેનો આપણે પાછળથી ડાયરેક્ટલી યુઝ કરીશું. ફર્સ્ટ તમારે એને સાબિત કરવાનું, પછી તમને જ્યાં એની જરૂર પડે ત્યાં તમારે ડાયરેક્ટલી એનો યુઝ કરવાનો રાઈટ. બટ નોર્મલી સાબિત કરવાના દાખલામાં એવું જ હશે કે જે તમને આપ્યું છે એનો તમારે યુઝ કરવાનો. ઓકે. અને અહીંયા સેમ વસ્તુ જેવી રીતે તમે નોર્મલ નંબર્સનો ગુણાકાર કરો છો એ જ રીતે ગુણાકાર કરશો તો બી ઓલમોસ્ટ કેસમાં તમને આન્સર મળી જશે. જસ્ટ તમારે ધ્યાનમાં રાખવાનું કે તમે સદીશોનો ગુણાકાર કરો છો તો સદીશની જે પ્રોપર્ટીઝ ત્યાં અપ્લાય થતી હોય એ તમારે અપ્લાય કરવી પડશે રાઈટ. સો એવી નાની નાની 2-4 વસ્તુ છે જે તમારે ધ્યાનમાં રાખવાની રાઈટ. એના પછીનો ક્વેશ્ચન તમે જોશો ક્વેશ્ચન નંબર 7, તો એમાં બી સિમ્પલ એક ડોટ પ્રોડક્ટ શોધવાનો કીધો છે. તો આ ટાઈપના જ્યારે ડોટ પ્રોડક્ટ તમને શોધવાના કીધા હોય તો સૌથી પહેલાં ફર્સ્ટ બ્રેકેટ સાથે રાઈટ, કે ફર્સ્ટ બ્રેકેટના ફર્સ્ટ ઘટક સાથે જે રીતે આપણે ગુણાકારમાં કૌંસ ઓપન કરીએ એ જ રીતે રાઈટ, કે 3a જોડે આખું બ્રેકેટ -5b જોડે આખું બ્રેકેટ રાઈટ. અને પછી તમે અલગ અલગ કરશો તો મેં કીધું તું એમ કે આપણે જોયું હતું કે કોઈ પણ તમારી પાસે અચળ સંખ્યા હોય લાંબડા એને તમે પહેલાં લખો પછી લખો કે ગુણાકારમાં ભેગું કરીને લખો, ત્યાં કોઈ ફરક પડતો નથી. જોડે તો તમારી જોડે 2 સદીશોનો ડોટ પ્રોડક્ટ જ આવશે રાઈટ. સો અહીંયા શું થઈ જશે 6a.a 21a.b 10b.a અને 35b.b. અને હવે આપણે જોયું કે a.a ની જગ્યાએ શું આવી જશે મોડ એનો સ્ક્વેર, અને ab અને ba કેવા છે સરખા રાઈટ. સો એનો યુઝ કરશો તો તમને ફાઇનલ આન્સર આવો કંઈક મળશે કે 6a² + 11ab - 35bનો સ્ક્વેર રાઈટ. સો આ રીતે તમે જે છે આવા જ્યારે બી તમને સદીશોના ગુણાકાર શોધવાના કીધા હોય તો તમે આ રીતે એને શોધી શકો રાઈટ. સો અમુક નાની નાની વસ્તુ છે જે તમારે ઓલવેઝ ધ્યાનમાં રાખવાની રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે 2 સદીશોના માન સમાન હોય એવું તમને આપી દીધું છે. એટલે કે આપણે 2 સદીશો લઈએ a અને b અને એના માન સરખા છે તો આવું કંઈક રિઝલ્ટ મળશે. એનું માન ઇઝ ઇક્વલ્સ ટુ બીનું માન. એમની વચ્ચેનો ખૂણો 60 અંશ છે રાઈટ, એટલે કે થીટા આપણી પાસે 60 અંશ છે. એમનો અદિશ ગુણાકાર 1/2 છે, એટલે કે બંનેનો ડોટ પ્રોડક્ટ શું છે 1/2 છે. તો તેમના માન શોધો રાઈટ. હવે માન શોધો કીધું છે, બંનેના માન સરખા જ છે એટલે એકનું જ શોધવાનું છે રાઈટ, બીજાનું બી સેમ જ હશે. હવે આપણી પાસે ડોટ પ્રોડક્ટની ફોર્મ્યુલા છે રાઈટ, કે a.b ઇઝ ઇક્વલ્સ ટુ એનું માન ગુણ્યા બીનું માન ઇઝ ઇક્વલ ઇન્ટુ કોસ થીટા રાઈટ. હવે બીના માનની જગ્યાએ બી અને એનું માન સરખું છે તો એનું માન લખી શકીએ, ડોટ પ્રોડક્ટની જગ્યાએ 1/2 અને થીટાની જગ્યાએ 60 રાઈટ. સો એનું માન ઇન્ટુ એનું માન તો એના માનનો સ્ક્વેર થશે અને cos 60 શું મળશે આપણાને 1/2 રાઈટ. અને એને સિમ્પ્લિફાય કરીશું તો એનું માન શું મળશે 1. હવે એનું માન 1 છે એટલે બીનું માન બી શું થઈ જશે 1. એટલે કે આપણે એવું કહી શકીએ કે તેમના માન 1 છે, એટલે કે કેવા હશે એકમ સદીશ હશે રાઈટ. સો તમારે ઓલવેઝ ક્વેશ્ચનમાં જોવાનું કે કઈ કઈ વસ્તુ તમને આપેલી છે અને કઈ વસ્તુ તમારે શોધવાની છે અને એના માટે કયા સૂત્રનો તમે ઉપયોગ કરી શકો રાઈટ. આપણે નાના બહુ બધા સૂત્રો જોયા છે રાઈટ. સો એ બધા જ તમારે ધ્યાનમાં રાખવાના. ઇનફેક્ટ જેવા આપણે ડોટ પ્રોડક્ટ માટે જોયા એવા ક્રોસ પ્રોડક્ટ માટે બી આવશે. તો મેઇનલી તમારે આ ચેપ્ટરોમાં એવું જ છે કે
સૂત્રો જ તમારે ધ્યાનમાં રાખવાના છે, એના જે અવલોકનો છે, એના જે સૂત્રો છે એ તમે જેટલા સારી રીતે યાદ રાખશો એટલા તમને સમ્સ કરવામાં ઇઝી રહેશે, રાઈટ. એના પછી તો કે એકમ સદિશ એ માટે, એટલે કે એ જે છે તમને એકમ સદિશ આપ્યું છે એટલે એનું માન શું થશે 1, રાઈટ. પછી બંનેનો ડોટ પ્રોડક્ટ જે છે 12 હોય તો તમારે એક્સનું માન શોધવાનું છે. તો ફરીથી અહીંયા ડોટ પ્રોડક્ટ આવ્યું, રાઈટ. આ તમને આપેલું છે એક્સ માનાંકમાં એક્સ, એટલે કે એક્સનું માન જે છે આપણે શોધવાનું છે, રાઈટ. તો અહીંયા શું થઈ જશે, એક્સ માનાંકમાં એક્સનો સ્ક્વેર માઇનસ એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 12, રાઈટ. હવે એનું માન જે છે 1 છે, એટલે કે એક્સનું માન તમને શું મળશે કે એક્સ સ્ક્વેર જે છે 13 મળશે અને એક્સનું માન જે છે શું થઈ જશે √13, રાઈટ. સો ઓલમોસ્ટ આમાં તમને નાના નાના સમ આપ્યા છે, અમુક જ સમ લેન્ધી છે અને ઓલમોસ્ટ તમને 1 અને 2 માર્ક્સના ક્વેશ્ચન જે છે આ ચેપ્ટરમાંથી પૂછાય છે, રાઈટ. સો મોસ્ટલી તમારે 2 માર્ક્સના સમ કરવાના રહેશે વધારે, અને એમાં તમારે આવી નાની નાની કેલ્ક્યુલેશન કરવાની હશે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 10. તો ક્વેશ્ચન નંબર 10 માટે તમને આપ્યું છે સદિશ એ, બી અને સી. એના માટે તમને કીધું છે કે એ પ્લસ લેમડા બી જે છે ને એ સીને લંબ છે, તો લાંબડાનું મૂલ્ય શોધો. હવે સીને લંબ એટલે સી સદિશ તો આપેલો જ છે, તો આપણે શોધવાનું શું, એ પ્લસ લેમડા બી, રાઈટ. અહીંયા કેપ નહીં, અહીંયા સદિશ જ છે, ઓકે. સો એ પ્લસ લાંબડા બીની જ્યારે આપણે વાત કરીએ, રાઈટ, તો સૌથી પહેલાં એ, બી અને સી તો આપેલા જ છે, રાઈટ. હવે તમારે શોધવાનું છે શું, એ પ્લસ લેમડા બી, રાઈટ. સો આ એ અને લાંબડા ઇન્ટુ બી. હવે અહીંયા તમારે સદિશોનો સરવાળો કરવાનો છે, તો આવું કંઈક મળશે, 2 માઇનસ લેમડા આઈ કેપ પ્લસ 2 પ્લસ 2 લેમડા જે કેપ પ્લસ 3 પ્લસ લેમડા કે કેપ, રાઈટ. આ થઈ ગઈ વાત એ પ્લસ લેમડા બીની. હવે આપણાને કહી દીધું છે કે એ પ્લસ લેમડા બી જે છે એ સીને લંબ છે, તો ઓબ્વિયસલી બંનેનો ડોટ પ્રોડક્ટ શું હશે 0. બસ તો બંને સદિશ લખી દો, આ આપણું એ પ્લસ લેમડા બી અને આ સી, અને બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે કે હમણાં મેં સૂત્ર કીધું A1 B1 પ્લસ A2 B2 પ્લસ A3 B3, રાઈટ. સો આવું કંઈક મળશે કે 3 ઇન્ટુ 2 માઇનસ લેમડા પ્લસ 1 ઇન્ટુ 2 પ્લસ 2 લેમડા પ્લસ 0, રાઈટ. અને હવે તમને સોલ્વ કરતા આવડે છે, તમે સોલ્વ કરશો એટલે લેમડાની વેલ્યુ શું મળશે 8, રાઈટ. સો આ રીતે તમારે જે છે કોઈ પણ તમને લંબ માટેનું કીધું હોય, મેં પહેલાં જ કીધું એમ કે લંબ માટે તમારે ઓલવેઝ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, તો કે એનો ગુણાકાર, મતલબ કે જે અદિશ ગુણાકાર છે, ડોટ પ્રોડક્ટ જે છે કેવો હશે 0 હશે. એ વસ્તુનો યુઝ કરીને તમારે સમ્સ કરવાના, રાઈટ. સો આપણે સ્વાધ્યાય 10.3ના હમણાં 1થી કરીને 10 સુધીના સમ્સની વાત કરી, ઓકે. નેક્સ્ટ સેશનમાં આપણે આના પછીના કેટલાક સમ્સ જે છે એની ચર્ચા કરીશું, ઓકે. થેન્ક યુ.